કે રોલ દેવદાનભાઈ મુછડિયા, સામાજિક આગેવાન। આજરોજ અમે અગાઉ જે મેં એક વિડીયો વાયરલ કરી અને મારા સમાજને અપીલ કરી હતી કે અમે આવતા મહિને ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ। એના અનુસંધાને આજે ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા અને જેતપુર 4 તાલુકાની સંયુક્ત મિટિંગ ધોરાજી ખાતે રાખેલ હતી। એ મિટિંગ અનુસંધાને આજે ઉપસ્થિત થયા છીએ। 4 તાલુકાના લગભગ આગેવાનો ઉપસ્થિત છે સમાજના। અને આવતા જૂન મહિનામાં અમો 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલ ખાતે કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમારા યુવા એડવોકેટ દિનેશ પાતરને ફસાવવા માટે રાજકોટ રૂરલ પોલીસના પીઆઈ પરમાર અને એલસીબી પીઆઈ ઓરેદરા દ્વારા ખોટા નામો ખોલાવી અને દિનેશ પાતરને 3 ગુનામાં અટક કર્યા છે। દિનેશ પાતર ઉપર ગુસ્સો ગીટ કરવાનું આ લોકોનું ષડયંત્ર હતું। દિનેશ પાતરનું મર્ડર થઈ શકે એમ નહોતું। દિનેશ પાતરનું મર્ડર થાય તો આખા ગુજરાતના દલિતો વિફરે, આખા ગુજરાતમાં હાહાકાર થઈ જાય કે એડવોકેટ કક્ષાના માણસની હત્યા થઈ। એટલે આ લોકોએ એની કારકિર્દી બગાડવા માટે એની ઉપર 3 ખોટા ગુના દાખલ કર્યા। એ ઘટના મારા ધ્યાન ઉપર આવી। દિનેશભાઈનો રડતો વિડીયો મેં જોયો અને મેં જે વિડીયો મૂક્યા પછી મને સમાજમાંથી હજારો ફોન આવ્યા છે અને અમે આવતા જૂન મહિનામાં 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ। આવતા ગુરુવારે અમે રેન્જ આઈજી અને એસપી સાહેબને આવેદન આપવાના છીએ અને અમારી સંમેલનની તારીખ આવતા ગુરુવારે અમે જાહેર કરવાના છીએ।